આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજ આ કાળનું એક એવું વિરલ વ્યક્તિત્વ કે જે વ્યક્તિના ગુણો સાંભળતા સાંભળતા આપણને ખરેખર આશ્ચર્ય થાય કે આપણી સાવ નજીકની સદીઓમાં ક્યાંય સાંભળવા ન મળે એવા કેટલાક ગુણો માટેનું સંનિષ્ઠ પાલન સાહેબના જીવનમાં બહુ અદ્ભુત રીતે હતું. જીન શાસન એ રત્નોની ખાણ છે. એકથી એક ચડિયાતા રત્નો એ જીન શાસનની મૂડી છે. આપણે જ્યારે એક આચાર્ય ભગવંતની ગુણ ગરિમા ગાવા બેસીએ છીએ અને એ આચાર્ય ભગવંતના ગુણોને શિખર પર મૂકી અને એ ગુણો આપણામાં પ્રાદુર્ભાવ પામે એ માટેનો જે પ્રયાસ કરીએ છીએ ત્યારે એક વસ્તુને બહુ જ પ્રામાણિકપણે સ્વીકારીને ચાલીએ છીએ કે આવા ગુણો અનેક મહાત્માઓમાં હતા, પણ અત્યારે આપણે એ મહાત્માને ઊંચા કરીએ છીએ કારણ કે એ મહાત્મા પ્રત્યે આપણને સદભાવ છે. એ મહાત્મા પ્રત્યે અત્યારે એમના ચરિત્રને સ્વાધ્યાય કરવા માટે આપણે બેઠા છીએ. પ્રેમસુરી મહારાજનું જીવન પણ કંઈક આવું રત્નમય જીવન હતું કે જેમને ઊંચા કરવાનો પ્રયાસ કરીએ એટલે સહજ રીતે આપણને એવું લાગે કે આમાં આપણા પ્રયાસની જરૂરત જ નથી. સાહેબ પોતે એટલું ઊંચું જીવીને ગયા કે કોઈ હવે એમને વધુ શું ઊંચું કરશે. ગઈકાલ સુધી આપણે સાહેબના ચારિત્ર પાલનના ગુણો એના પ્રસંગો કેટલાક જોયા. હજી પણ આવા ઘણા પ્રસંગો છે જે આપણે લેવા પણ છે, પણ વચ્ચે આજે એક દિવસ માટે એક નાનકડો પ્રયાસ સાહેબના બ્રહ્મચર્ય ગુણને કંઈક રીતે ઓળખવાનો પ્રયાસ કર્યો છે. એમ કહેવાતું કે બ્રહ્મચર્ય નિષ્ઠ સુવિશુદ્ધ બ્રહ્મચર્ય, કેટલાક નજીકના ભૂતકાળની અંદરમાં આ શબ્દ બોલીએ તો લગભગ આમ તો તમામ મહાત્માઓ આ રેન્જમાં આવી જાય, પરંતુ બે નામ જે બહુ જ મહત્ત્વના ઉપસીને બહાર આવે એમાં એક પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજ અને બીજું નામ પૂજ્ય કૈલાસ સાગર મહારાજ સાહેબ. લોકો જેમના બ્રહ્મચર્યની દુહાઈ લઈ શકે અને એમ કહી શકે કે કદાચ આખી જિંદગીની અંદરમાં આપણે આવા બ્રહ્મચર્યનિષ્ઠ મહાત્માઓ આંતરિક રીતે જે એમને વિશુદ્ધિ એમના જીવનમાં હતી એ વિશુદ્ધિ ક્યાંય કોઈએ સાંભળી કે કલ્પી પણ ન હોય એવી. સાહેબ પોતે બ્રહ્મચર્યનિષ્ઠ હતા એટલું જ નહીં, સાહેબે પોતાના તમામ શિષ્યો માટે અદ્ભુત આદર્શ અને એના કારણે જ એમની પાસે આવા બ્રહ્મચર્યનિષ્ઠ સંયમીઓની ફોજ હતી. સાહેબ એકવાર 75 વર્ષની ઉંમરના હતા એ સમયે વિશાળ સાધ્વીજી ગણ જે છે એ એમને વંદન માટે આવ્યા. વંદન કર્યા અને પછી કેટલાક પ્રશ્નો છે સાહેબ કર્મગ્રંથને લગતા, તો એ પૂછવા માટેની અનુમતિ માંગી. 75 વર્ષની ઉંમરના પ્રેમસુરી દાદાએ સાધ્વીજી ભગવંતોને જણાવ્યું કે મારે સાધ્વીજી ભગવંતોને પાઠ નહીં આપવાનો અભિગ્રહ છે, એટલે હું તમને તમારા પ્રશ્નના ઉત્તર નહીં આપી શકું. પેલા સાધ્વીજી ભગવંત કહે છે કે સાહેબ છઠ્ઠા કર્મગ્રંથના ભાંગાઓ વિશેનો અમારા પ્રશ્નો છે, અતિ કઠિન છે. આની પહેલાં સાહેબ 3-4 આચાર્ય ભગવંતો આપના શિષ્યો માટે પણ અમે આ પ્રયાસ કરી ચૂક્યા હતા, પણ સાહેબ આ ક્યાંયથી પણ જવાબ ન મળતા દરેકનું કહેવું એમ હતું કે આ બધા પ્રશ્નો આપ પ્રેમસુરી મહારાજ સાહેબને પૂછી જુઓ. એટલે સાહેબ આવા અઘરા વિષયોનું સમાધાન માટે અમારે ક્યાં જવાનું? સાધ્વીજી ભગવંતનો આગ્રહ જોયો, પરિસ્થિતિ જોઈ, પ્રશ્ન પણ બહુ વ્યાજબી હતો, એટલે તરત જ સાહેબે કર્મગ્રંથના જ્ઞાતા એવા કેટલાક મુનિ ભગવંતોને બોલાવ્યા, પોતાની બાજુમાં બેસાડ્યા સામે, અને સાધ્વીજી ભગવંત જે પ્રશ્ન કરે એ બધાના ઉત્તર
સાહેબ પેલા શિષ્યોને આપતા. પ્રશ્નો પૂરા થયા. એક પણ જગ્યાએ સાહેબ દ્વારા સાધ્વીજી ભગવંતની હારે વાત ન થઈ. સાહેબે 2 કામ એકસાથે કર્યા. સાધ્વીજી ભગવંતોને વાંચના ન આપવાની પોતાની ટેક ઊભી રાખી, નંબર 1. અને નંબર 2, કર્મગ્રંથના જ્ઞાતા એવા કેટલાક મુનિ ભગવંતો જે વસ્તુઓમાં ઊણા ઉતરતા હતા એ વસ્તુઓમાં એમણે પણ સમજણ આપી દીધી. આ પૂજ્ય પ્રેમશ્રી મહારાજ સાહેબનો દીર્ઘદ્રષ્ટિનો વૈભવ અને બ્રહ્મચર્યનિષ્ઠ એ જે એમની માટે બિરુદ અપાય છે એની કેટલીક આ અનુભૂતિઓ હતી. સાહેબની પ્રવચન ધારા બહુ જબરદસ્ત રીતે જ્યારે ચાલતી હતી એ સમયે એક નાનકડી ઘટનાએ આ જૈન શાસન માટે એક બહુ મોટું બ્લોકેજ ઊભું કરી દીધું હતું. સાહેબના તત્વસભર પ્રવચનો બહુ જ જામતા અને એકવાર એક પ્રવચન બાદ શ્રાવિકાએ આવ્યા અને સાહેબના વ્યાખ્યાનની પ્રશંસા કરી અને સાહેબની પાસે કર્મગ્રંથના કેટલાક પ્રશ્નો પૂછવા માટેની અનુમતિ માંગી. સાહેબે પ્રશ્નોના તો કોઈ જવાબ ન આપવા દીધા, આવ્યા છે એમને આવવાનું અનુમતિ જ ન આપી. પણ એ સમયે મનમાં પૂજ્ય પ્રેમસુરી દાદાએ વિચાર કર્યો કે જો હું પ્રવચન આ જ રીતે ચાલુ રાખીશ તો વિજાતીય તત્વો વધુ ને વધુ પરિચયમાં આવશે. અને દ્રઢ નિર્ણય એમણે એ દિવસે કર્યો, આજ પછીથી પ્રવચન આપવાના બંધ. એ દિવસ અને સાહેબનો છેલ્લો શ્વાસ. સાહેબે ક્યારેય પણ પ્રવચન આપ્યું નહીં. જીવનમાં વિજાતીયના પરિચયની કેટલી મોટી સાહેબના જીવનની અંદરમાં એક ઋણા હશે. બ્રહ્મચર્યની વાડોનું પાલન કરવાનું એ સાહેબ માટે કેટલું બધું મહત્ત્વનું હશે એ આપણે આ દ્રષ્ટાંતથી સમજી શકીએ છીએ. જિંદગીભર માટે પ્રવચન આપવાનું બંધ. અને એ પણ એ વ્યક્તિ દ્વારા કે જે વ્યક્તિ કર્મ સાહિત્યના પ્રકાંડ નિષ્ણાત અને અજોડ વ્યક્તિત્વ કહી શકાય કર્મ સાહિત્ય માટે. એ વ્યક્તિ જ્યારે સંઘોને કેટલું આ બાબતમાં જણાવવાનું બાકી છે એવા સમયે એક વિજાતીય સાથે સત્સંગ થઈ શકશે એવી શક્યતા ઉપર આખી જિંદગી માટે પ્રવચન બંધ કરી દે. આ સત્વ, આ બ્રહ્મચર્ય માટેની ખુમારી એ પૂજ્યશ્રીનો અદ્વિતીય ગુણ કહી શકાય. સાહેબ જ્યાં જ્યાં સ્થિરતા કરે ત્યાં દરેક જગ્યાએ ઉપાશ્રયમાં બોર્ડ મુકાવતા, વ્યાખ્યાનના સમય સિવાય બહેનોએ ઉપાશ્રયમાં આવવું નહીં. આજે અનેક ઉપાશ્રયોમાં આપણે આ બોર્ડ આજે પણ જોઈ રહ્યા છીએ. એક ભાગ્યશાળીએ સાહેબને આવું પૂછ્યું હતું કે સાહેબ આપ તો હવે ઉંમરલાયક થયા છો, આટલા પવિત્ર પુરુષ છો, તો હવે સ્ત્રીઓથી ભય કેમ છે આપને? કેમ એ લોકોને આવી રીતે આમ આટલું સ્ટ્રિક્ટલી ના પાડી દો છો? ત્યારે પ્રેમસુરી મહારાજ સાહેબે જવાબ આપ્યો હતો કે નિમિત્તોથી તો હંમેશા બચતા જ રહેવું જોઈએ. અમારે 9 વાળથી પરિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવાનું છે. વાળના પાલનમાં તો મક્કમ રહેવું જ પડે ને ભાઈ. અનેક યુવાન સાધુઓનો સમુદાય લઈને બેઠો છું, એમની પણ સંયમ રક્ષાની જવાબદારી મારી છે. ગુરુપણું કેવું હોય એ આપણે પૂજ્ય પ્રેમસુરી દાદાના ચરિત્રમાંથી સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. દરેક ઘટના સાહેબ પોતાના વ્યક્તિગત વાડ સુધી ઊભા નહોતા રહેતા, આગળ વધી અને આની શિષ્યો પર શું અસર થશે એ વાતને સદાય નજર સામે રાખતા. એવું કહેવાય કે તીર્થંકર પરમાત્માનો જીવ હોય તો એ દરેક કાર્ય કરે ને ત્યારે પાછળની પેઢી માટે એક સંદેશ આપતો જાય કે ભાઈ મારા શાસનની અંદરમાં આવું થઈ શકશે. એટલે સાહેબ પરમાત્મા પોતાના જીવનમાં નાની પણ ક્રિયા એવી ન કરે કે જેની અસરો શાસન ભવિષ્યમાં જે ચાલવાનું છે એના આલંબનમાં નબળી પડે. આ દેવની વાત અને અહીંયા ગુરુની વાત, વિચારધારા સેમ ટુ સેમ. સાહેબ એકવાર ઉપરના હોલમાં બિરાજમાન હતા, એકલા હતા અને એક બેન ઉપર ચડતા હોય એવું સાહેબને દેખાયું. હજી તો એ બેન કદાચ નીચેથી દાદરો ચડવાની શરૂઆત કરતા હતા
અને સાહેબે જોરથી રાડ પાડી, અરે કોણ બેન અહીંયા ઉપર આવે છે? અને સાહેબની ત્રાડ સાંભળી અને એ બેન ત્યાંથી જ ભાગી ગયા. કુકડીનું બચ્ચું એણે જિંદગીભર માટે, નાનું હોય ને એ સમયે કુકડીએ સતત સાવધ રહેવું પડે કે આ મારું બચ્ચું ક્યાંય બી બિલાડીની નજીકમાં ન આવી જાય, નહીં તો આ તરત જ સ્વાહા થઈ જશે. બસ આવું જ બચાવ સાહેબ વિજાતીયના પરિચયથી પણ કરતા હતા. પોતે સ્વભાવથી ખૂબ નરમ, પરંતુ બ્રહ્મચર્યની વાળના પાલન માટે ખૂબ કડક. અને સાહેબના સંયમ તેજથી જ બહેનો ડરતા. એટલે ઉપાશ્રયમાં સાધ્વીજી ભગવંત હોય ને તો પણ પગ મૂકવાની હિંમત ન કરી શકતા વ્યાખ્યાના સમય સિવાય. સાહેબે શિષ્યો માટે કેટલા બધા આલંબન ઊભા કર્યા. વાળના પાલનની અંદરમાં કેટલી હદ સુધી સાહેબ સ્ટ્રિક્ટ હતા એના કેટલાક દ્રષ્ટાંતો છે. મોખડકા એટલે કે પાલીતાણા તરફના બિહારનું એક ગામ. સાહેબ વિશાળ સમુદાય સાથે ગામની નિશાળમાં એમનો ઉતારો હતો. રાતવાસો પણ ત્યાં જ કરવાનો હતો. અને બપોરે 3 વાગ્યા અને અચાનક સાહેબે એક મુનિ ભગવંતને બોલાવી અને કહ્યું કે આપણે રાત અહીંયા નથી રોકાવાનું, સાંજે અહીંથી ગામમાં ઉપાશ્રય છે ત્યાં જતા રહીશું. તરત મહાત્મા બોલે કે સાહેબ ત્યાં તો ઉપાશ્રય બહુ નાનો છે ને આપણે બહુ મોટી સંખ્યામાં છીએ. એટલે સાહેબે કીધું કે હા હું સમજું છું, મને ખ્યાલ છે ઉપાશ્રય નાનો છે, થોડી તકલીફ પડશે, પણ આપણે રાત ત્યાં જ રોકાશું કારણ કે અહીંયા નિશાળના કમ્પાઉન્ડમાં એક ગૃહસ્થનું ઘર છે. ગૃહસ્થનું ઘર હોય એવી વસ્તીમાં આપણાથી રહેવાય નહીં. અને બધા જ સાધુ સાધ્વીજી ભગવંતો વિહાર કરીને ગામના ઉપાશ્રયમાં આવ્યા. સાંકળે માકડે જેવી રીતે રહેવાનું થયું એ રીતે રહ્યા, પણ ગૃહસ્થનું ઘર હતું એ પરિસરની અંદરમાં ન જ રહ્યા. આ તો પણ બપોરના 3 વાગ્યાનું દૃષ્ટાંત હતું. સાહેબના જીવનમાં હજી એક પ્રસંગ બન્યો. એક નાનકડું તીર્થ હતું. સાહેબ ધર્મશાળામાં ઉતર્યા છે. 70 સાધુ ભગવંતો સાથે સાહેબ ત્યાં બિરાજમાન હતા. રાત્રે 10 વાગ્યા. સાહેબ સ્વાધ્યાય કરતા હતા. રાત્રે 10 વાગ્યા અને એક તાજું પરણેલું કપલ એ તીર્થમાં આવ્યું અને ધર્મશાળામાં એમણે રૂમ બુક કરી. સાહેબને તરત ખ્યાલમાં આવ્યું અને શિષ્યોને ઊભા કર્યા. એક પછી એક બધાને ભેગા કર્યા અને કાંઈ પણ કીધા વગર સાહેબે રાત્રે 11:30 વાગે બધા જ સાધુ ભગવંતો સાથે તે તીર્થમાંથી પોતાનું જે સ્થાન હતું એ સ્થાનને ફેરવી નાખ્યું. રાત્રે 11:30 વાગે. કેમ? કારણ કે આ ધર્મશાળામાં હવે ન જ રોકાવાય. આ ધર્મશાળા એ સાધુ ભગવંતાના ચારિત્ર માટે, બ્રહ્મચર્યની 9 વાળના પાલન માટે અત્યંત જોખમી છે અને મારે મારા શિષ્યોના જીવનમાં એક પણ જોખમ લેવડાવવું નથી. તેઓ એટલા જાગૃત રહેતા કે દ્રઢપણે એવું માનતા કે સુવિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવું હોય તો 9 વાળના પાલનમાં ખૂબ મક્કમ રહેવું જ પડશે. વાળમાં છીંડા પડે તો માલની ચોરીનું જોખમ ઊભું થાય. જે મકાનમાં સાધુ રહેતા હોય તે જ મકાનમાં વિજાતીયનો નિવાસ હોય તો તે સંસક્ત વસ્તી ગણાય અને આવી સંસક્ત વસ્તીની અંદરમાં સાધુથી ન જ રહેવાય. અને આ નિયમ પાલનમાં સાહેબ ખૂબ મક્કમ રહ્યા છે. એકવાર વિહાર કરીને સાંજે ગામમાં પહોંચ્યા. મંદિરમાં ઉતારો હતો. સાંજે પ્રતિક્રમણ થયું, પરવાર્યા. એવામાં ગામ લોકોની મંદિરમાં અવરોજ શરૂ થયો. ભાઈઓ તો આવવા જ લાગ્યા પણ સાથે બહેનો પણ આવવા લાગ્યા. સાહેબે તરત ઇન્ક્વાયરી કરી. પૂછતા ખબર પડી કે અહીંયા ભાઈ બહેનોની ભક્તિ રાત્રે 11 વાગ્યા સુધી ચાલશે. 9, 9:30 થયેલા, 8:30, 9 થયા હશે. અને સાહેબે સાધુઓને આદેશ કર્યો, ચાલો બધા ઉપતી બાંધો, વસ્તી બદલવાની છે, વિજાતીને સંસક્ત એવી વસ્તીમાં ન રહેવાય. તરત 2 સાધુ ભગવંતોને કીધું કે અમે અહીંયા વસ્તી બાંધીએ ઉપધી એ પહેલાં તમે નજીકમાં કોઈ સ્કૂલ જેવું સ્થાન છે કે નહીં એની તપાસ કરી આવો અને આપણે અહીંયાથી વિહાર કરીએ. પહેલાં 2 યુવાન સાધુઓએ તપાસ કરી, જગ્યા મળી ગઈ, રાત્રે વિહાર થયો અને સંસક્ત વસ્તીવાળા એ સ્થાનનો ત્યાગ પણ થઈ ગયો. મુંબઈમાં એક ઉપાશ્રય વિશાળ સમુદાય સાથે બિરાજમાન. બપોરનો સમય, ગોચરી પતિ છે, હજી તો બીજા કામો ચાલુ છે અને અચાનક સાહેબે જોરથી બધાને કીધું, ચાલો બધા ઉપધી બાંધો, આપણો વિહાર છે.
બધાને આશ્ચર્ય થયું કે હજી વિહારની કોઈ વાત નથી, અચાનક કેવી રીતે વિહારનું થયું? અને સાહેબે કારણ આપતા જણાવ્યું કે ઉપાશ્રયના નીચેના હોલમાં સાધ્વીજી ભગવંતો રોકાયા છે. એક જ મકાનમાં આ રીતે સાધુ સાધ્વીજીએ રોકાયા હોય નહીં. વસ્તી સંસક્ત કહેવાય. સંસક્ત વસ્તીમાં સાધુથી ન રહેવાય. તરત જ વિહાર માટે ઉપદી બાંધવાની શરૂ કરી. સંઘના આગેવાન આવ્યા. સાધ્વીજી ભગવંતોને આદરપૂર્વક બીજા મકાનમાં સ્થળાંતર કરાવડાવ્યું. એ પછીથી વિનંતી કરી અને પછી સાહેબ રોકાયા. સાહેબનું જે નિર્મળ બ્રહ્મચર્ય હતું, આપણા બધા કલ્પનાઓ, આપણી બધી વિચારધારાઓ, આપણને જે વસ્તુમાં એમ છોછ જ નથી રહ્યો, કારણ કે આજની જે શૈલી આપણી થઈ ગઈ છે, જીવનશૈલી, એ પ્રમાણે કેટલીક વાતો તો આપણે બહુ સહજ એક્સેપ્ટ કરી લીધી છે. ટીવી જોવા બેઠા હોઈએ, ઘર આખું ભેગું થયું હોય, કેટલાય એવા દ્રશ્યો કે જે આગલી પેઢી આપણી પોતાની પત્ની સાથે જોતા શરમાતી હતી, એવા દ્રશ્યો આજે આપણે નાના ભૂલકાઓ સાથે બેસ્યા હોઈએ તો પણ ચાલુ હોય અને આપણે બિંદાસ એને જોતા રહીએ છીએ. બ્રહ્મચર્યની બાબતમાં, શીલ ધર્મની બાબતમાં સૌથી વધારે પતિત કદાચ આપણે થયા છીએ આ અરસામાં. છેલ્લા 25 વર્ષના, 30 વર્ષના ગાળામાં શીલ ધર્મ જેટલો આપણો નંદિત થયો છે, ખંડિત થયો છે, કદાચ બીજો કોઈ ધર્મ નથી થયો. દાન વધ્યા હશે, તપ વધ્યા હશે, કદાચ ક્યાંક ખૂણે ખાચરે ભાવોની વૃદ્ધિ પણ આપણને દેખાય છે, પણ શીલ એ બાબતમાં આપણે સાફ છીએ. અને એટલે જ આવા બધા આલંબનો, પૂજ્ય પ્રેમસુરી દાદાના, આવા અનેક બીજા ગુરુ ભગવંતોના, એ આપણી માટે કંઈક ને કંઈક અંશે એક આદર્શ ઊભા રહે એનો આ પ્રયાસ છે. જે મુનિ ભગવંતો માટે સંસક્ત વસ્તીનો ત્યાગ હોય, એવા એ મુનિ ભગવંતોના નાના ભાઈઓ, શ્રાવકો, એની માટે એની વસ્તી કેવી હોવી જોઈએ એના કરતાં વધારે વિશેષ મહત્ત્વનું એ છે કે એ કયા કયા સ્થાનોમાં, કેવા કેવા દ્રશ્યોમાં એની હાજરી હોય. એવા કેટલાય સ્થાનો અને દ્રશ્યો છે કે જ્યાં આપણી હાજરી આપણને ખૂંચવી જોઈએ કે આ મારી હાજરી અહીંયા ન શોભે. મોટા ભાઈ માટે, સાધુ ભગવંતો માટે જો આટલા બધા ગુણો, આટલી બધી વાડ, તો નાના ભાઈ એ શું છૂટા હરાયા ઢોરની જેમ રહે? ભગવાને આપણી માટે કોઈ નિયમો નહીં રાખ્યા હોય? પૂજ્ય પ્રેમસુરી દાદાના પ્રસંગો એ ચોક્કસ આપણને આ બાબતમાં વિચારવા પ્રેરે. એ જ કદાચ એનું સફળતાનું માપદંડ ગણાશે. સાહેબનું પાલિતાણામાં ચાતુર્માસ નિર્ણય થયેલો. ચાતુર્માસ પ્રવેશની પૂર્વ સંધ્યાએ સાહેબનો ઉતારો એક ગામની બહારમાં હતો, સ્કૂલમાં. સાહેબના પરમ ભક્ત જેઠાભાઈ ઘીવાળા પોતાના ધર્મપત્ની સાથે ચાતુર્માસના પ્રવેશ નિમિત્તે પધાર્યા. ઔપચારિક વાતો થઈ. સાહેબે તરત એમને પૂછ્યું, જેઠાભાઈ તમારું રાત્રિ રોકાણ ક્યાં છે? અને જેઠાભાઈ સહજ ભાવે કીધું કે અહીંયા સાહેબ સ્કૂલના એક ઓરડામાં રોકાઈ જશું. અને સાહેબે સ્પષ્ટપણે કહી દીધું કે જેઠાભાઈ તમારે એકલા રોકાવાનું હોય તો અમને વાંધો નથી, પણ જો તમારા ધર્મપત્ની સાથે રહેવાના હોય તો યા તો તેમનું રોકાણ અહીંયા નહીં થઈ શકે ને યા તો અમારું નહીં થઈ શકે. ખુમારીના ગૌરવવંતા સ્વામી એવા પૂજ્ય પ્રેમસુરી દાદા, અને એમની આ વાત સાંભળતા જ જેઠાભાઈએ તરત કીધું કે જી સાહેબ, અને શ્રાવિકાને લઈ ગયા અને ગામની અંદરમાં આંબેલ ભુવન જે હતું ત્યાં ઉતરવાની એમને વ્યવસ્થિત વ્યવસ્થા કરાવી દીધી અને પોતે સાહેબની સાથે નિશાળમાં રોકાયા. નવવારની બાબતમાં સાહેબની સૂક્ષ્મ કાળજી એ દરેક શિષ્યો માટે એક બહુ જ મોટું આલંબન. જેમણે પૂજ્ય પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબને આ બાબતમાં જોયા છે, એમને ચોક્કસ એવું અનુભવ્યું હશે કે સાહેબ ગજબનાક આ વાળની બાબતમાં, એના પાલનની બાબતમાં કડક આગ્રહી હતા. આ બધા દ્રષ્ટાંતોને પ્રસંગો સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે જે પ્રેમસુરી મહારાજ સાહેબ પોતે આટલા કડક હોય, એ પ્રેમસુરી મહારાજના શિષ્ય એવા પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ આવી કડકાઈ રાખે એમાં કોઈ આશ્ચર્ય જ નથી. પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબે એકવાર ખ્યાતનામ જ્યોતિષી પાસે સાહેબની કુંડલી આપી. સાહેબના કાળ કરી ગયા પછીની વાત છે. કુંડલી જોઈ, જેમ જેમ જોતા જાય છે એમ જ્યોતિષીની આંખો ચકડવકડ થવા લાગી. એમના મુખ ઉપર વિસ્મયની રેખાઓ પથરાવા લાગી અને એમણે તરત સાહેબને પૂછ્યું કે આ કોની કુંડલી છે? આ વ્યક્તિ ક્યાં છે? મારે એમના દર્શન કરવા છે, કારણ કે આ સુવિશુદ્ધ બ્રહ્મચારીની કુંડલી છે. હું ખાતરીપૂર્વક કહી શકું છું સાહેબ કે આમના રૂવાડામાં પણ જીવન દરમિયાનમાં ક્યારેય પણ વિકારનો સ્પર્શ નહીં થયો હોય.
આ અતિ એવા મહાયોગીની કુંડલી છે. અને ત્યારે સાહેબે કીધું કે આ મારા ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજાની કુંડલી છે અને એ તો સ્વર્ગે સીધાવી ગયા છે. આવા નિર્મળ બ્રહ્મચર્યના બાદશાહ, જેમનું જીવન એ સ્વયં પવિત્રતાનો સ્તંભ ગણી શકાય, જેમની બ્રહ્મચર્ય વિશુદ્ધિ એ સદીઓ સુધી લોકો માટે આદર્શ બનીને રહેવાની છે, એવા પરમ પૂજ્ય પ્રેમસુરી દાદાના આવા બીજા અનેક પ્રસંગો આવતીકાલે ફરીથી જોઈએ. જીની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.